નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ગુજરાતી। વાત કરીએ તો હિંમતનગર શહેરના મોતીપુરા પાસે બ્રહ્મભટ્ટ સમાજના લોકો ગુજરાતી ફિલ્મ જોવા માટે એકઠા થયા હતા। સમગ્ર વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા ગુજરાતી મૂવી કસુંબી જોવા માટે આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતી કસુંબી ફિલ્મમાં બ્રહ્મભટ્ટ સમાજનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે, જેમાં બ્રહ્મભટ્ટ સમાજના આગેવાનો સહિત ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં આ ફિલ્મ નિહાળવા માટે હિંમતનગર શહેરના મોતીપુરા પાસે એકઠા થયા હતા। ડીજે સાથે ફૂલો વરસાવી રેલી સ્વરૂપે સ્ટાર સિટી સુધી પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં સમાજના લોકો એકઠા થઈ થિયેટરના સંકુલમાં ગરબા ગાઈને ફિલ્મ નિહાળવા પહોંચ્યા હતા। સમાજના લોકોએ આવનારી પેઢી બ્રહ્મભટ્ટ સમાજે કરેલા કાર્યો આ મૂવી દ્વારા જોવા માટે સાથે બાળકોને જ્ઞાન મળી રહે તે માટે સમાજ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું હતું। JK ન્યૂઝ ગુજરાતી સાથે અશોક નાઈ, હિંમતનગર। ઓકે, શું આજે આયોજન કરવામાં આવ્યું હતું? આજે અમે આ કસુંબો ફિલ્મ નિહાળવા આવ્યા છીએ। ગુજરાતી ફિલ્મ અમારી પ્રથમ એવી આ એક ફિલ્મ છે જે એક્ઝેક્ટલી અમારા બ્રહ્મભટ્ટ જ્ઞાતિ માટે એટલે અમે જે બાળક છીએ અને અમારા બાળક માટે આ કોઈએ જો આ સાહસ કરીને આ ઇતિહાસને અહીંયા ફિલ્મના રૂપમાં બતાવ્યો હોય તો એ કસુંબો પિક્ચરને અમે જોવા માટે આવ્યા છીએ। મુખ્ય કારણ શું આ પિક્ચર જોવાનું? મુખ્ય કારણ અમે આવનાર પેઢીની અંદર એક અમારે એક જાતનો સંસ્કાર સંક્રાંત કરવા માંગીએ છીએ કે આપણા વીર જે સપૂતો અથવા તો આપણા જે વીર દાદુ અને આપણા પૂર્વજો જે બ્રહ્મભટ્ટો એ કેવા હતા। અમે પ્રમુખ ક્ષત્રિય કહેવાઈએ છીએ અને એમાં પણ બ્રહ્મભટ્ટ એમાં બે જ્ઞાતિનું અમારી અંદર ગુણ રહેલો હોય છે, બ્રાહ્મણ અને ક્ષત્રિય। તો જેના કારણે અમે પોતે તો અન્યાય સહન કરતા નથી, પણ બીજા અન્યને કોઈ પણ અન્યાય થતો હોય તો પણ અમને સહન નથી થતો અને એ આ ફિલ્મની ખાસિયત છે અને એના કારણે અમે અમારા જમીનને અહીંયા ઝંઝોળવા માટેના આ સામૂહિક રીતે અહીંયા 800 થી 1000 લોકો અહીંયા અત્યારે ફિલ્મ જોવા માટે આવ્યા છે। રેલી સ્વરૂપે આજે આયા કેટલા લોકો ભેગા થયા? કયા જિલ્લાના ભેગા થયા? અમે સાબરકાંઠા અરવલ્લીથી સ્પેશિયલી ખાસ રેલીના રૂપમાં એ અરવલ્લી અને સાબરકાંઠાના તમામ બ્રહ્મભટ્ટો અહીંયા આવ્યા છે।